નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ કેટલું રહેશે એની સચોટ માહિતી છે જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે। તો એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ કેટલું રહેશે અને તમામ કેટેગરી વાઇઝ EWS SCBC પછી આપણે જે OBC કેટેગરી થઈ ગઈ SC અને STનું કટ ઓફ કેટલું રહેશે એ તમામ માહિતી જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે જોઈ લો। LRD માહિતી મેરિટ અંગે સચોટ માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા જનરલ અને કેટેગરી પ્રમાણે કટ ઓફ પુરુષ અને મહિલા ઉમેદવારોનું કેટલું રહેશે એ પ્રમાણે જોવાના છીએ। પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એમની ટીમ દ્વારા એક અપડેટ આપવામાં આવી છે કે આપણે કટ ઓફ જોઈએ અને અહીંયા લખેલું છે એ પ્રમાણે યુવરાજસિંહ જાડેજાની તબિયત 2-3 દિવસથી જે છે થોડી ખરાબ હોવાથી 3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે। તો આપણે સૌ વિદ્યાર્થીઓ આપણા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સ્પીચ રિકવરી કરે એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને એના પછી જે એમના દ્વારા જે અપડેટ આપવામાં આવેલી છે એ પ્રમાણે જોઈએ। કારણ કે યુવરાજસિંહ જાડેજા જે છે હંમેશા વિદ્યાર્થીઓને પડખે ઊભા રહે છે। કોઈ પણ વિદ્યાર્થીઓનું કામ હોય કે બીજું કંઈ પણ હોય, તલાટીનો અભ્યાસક્રમ બદલવાનું હોય કે બીજું કોઈ પણ રજૂઆત કરવાની હોય, યુવરાજસિંહ જાડેજા દ્વારા હંમેશા વિદ્યાર્થીઓને જે છે જોડે રહી અને વિદ્યાર્થીઓ માટે જે છે કામ કરવામાં આવે છે। તો આપણે એમને જે છે ઝડપથી રિકવરી થાય એના માટે ભગવાનને ચોક્કસથી પ્રાર્થના કરીશું। અને હવે એમના દ્વારા જે આ અપડેટ આપવામાં આવેલી છે એ આપણે જોઈ લઈએ। અહીંયા લખ્યું છે કે પ્રમાણે LRD મેરિટ અપડેટ લોકરક્ષક દળની પરીક્ષાનું અનુમાનિત મેરિટ જનરલ મેલ 107 થી 111 સુધી કટ ઓફ રહી શકે છે અને ફિમેલનું કટ ઓફ 95 થી 97 સુધી રહી શકે છે। તો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોનું કટ ઓફ જે છે 107 થી માંડીને 111 વચ્ચે રહી શકે છે અને જનરલ કેટેગરીના ફિમેલનું કટ ઓફ છે 95 થી લઈને 97 વચ્ચે સુધી રહી શકે છે। જનરલ મહિલા 98+ ધરાવતા ઉમેદવારો જે છે સેફ કહી શકાય અને પુરુષ ઉમેદવારો 110 થી ગુણ ધરાવતા ઉમેદવારોને સેફ કહી શકાય। તો જનરલ કેટેગરીની અંદર તમારે 98+ માર્ક્સ હોય તો તમે જે છે સેફ ઉમેદવાર કહી શકાય। એટલે કે જે છે એ તમે ચોક્કસથી મેરિટ લિસ્ટની અંદર આવી જશો અને પુરુષ ઉમેદવારોની અંદર જે ઉમેદવારોમાં માર્ક્સ 110 હોય એમને જે છે એ સેફ કહી શકાય। તમે ચોક્કસથી મેરિટ લિસ્ટની અંદર આવી જશો। અને કેટેગરી પ્રમાણે કટ ઓફની વાત કરીએ તો જે છે કેટેગરી વધી ગઈ EWS કેટેગરી એક તો વધી, પછી એમની પછી SC ST અને OBC તો જે છે આ 4 કેટેગરી પ્રમાણે જે છે એની અંદર 4-5 માર્કની જે છે પ્લસ માઇનસ રહી શકે। તો આ પ્રમાણે અહીંયા જોઈ લો। જે પુરુષ ઉમેદવારોને આપણે તમામ કેટેગરીની અંદર વાત કરીએ તો જે છે પુરુષ કટ ઓફ 102 થી 107 વચ્ચે રહી શકે છે। તમામ કેટેગરીના EWS હોય, SC હોય કે ST એ OBC હોય 102 થી 107ની વચ્ચે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ જે છે 90 થી 95ની વચ્ચે તમામ કેટેગરીના મહિલાઓનું રહી શકે છે। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે કટ ઓફ કેટલું રહેશે એની આ સચોટ માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે એના વિશેની માહિતી મેળવી છે। તો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।